ઇન્ડિયાથી આવી ગયું છે અમારું પાર્સલ. કેટલા દિવસ પછી મળ્યું, અઠવાડિયા પછી. તો ચલો ખોલીએ પાર્સલમાં શું આવ્યું છે આજે. આ સ્નેહ મંડો છે, જો એને બહુ એક્સાઇટેડ છે પાર્સલ ખોલવા માટે. હે સ્નેહ, શું તારા માટે આવ્યું છે ખબર તને? શું? કુરકુરે માટે આટલો બધો એક્સાઇટેડ છે? તાર માટે ડ્રેસીસ, સોફા માઇસીન ને ખબર નહીં શું શું આવ્યું છે. ચલો જોઈ લઈએ ફટાફટ. ચલો, પાર્સલ ઇન્ડિયાથી આવે એટલે કેટલું એક્સાઇટમેન્ટ હોય કે શું આવ્યું છે પાર્સલમાં. અને ચાતને તો ગમે પાર્સલ આવે. ખોલી નાખું, હું ખોલી નાખું. ઓહો હો, ઉપર જ કપડાં દેખાઈ ગયા. તો અમે છે ને અમુક વસ્તુ ઓર્ડર કરી હતી, એ વસ્તુ આજે આવી છે. તો ચલો જોઈ લઈએ આ શું છે. ચણિયા ચોળી છે. એ તારું પેલું ફેસ વોશ ને નાડા આયા. જો ચણિયામાં નાડા નાખવાનું કીધું તું, નાડા નાખ્યા વગર મોકલી દીધા છે. આ મિરર્સ આયા મારા આર્ટવર્ક માટે, મેં મંગાયા હતા ઇન્ડિયાથી. ચવાણા આયા છે, ચવાણું, નાસ્તો ને ચવાણું ને બધું છે. ઈસને ઊન ધોતી છે. રાખડી આવી ગઈ. યસ, રક્ષાબંધન આવે છે તો અમારી રાખડી પણ આવી ગઈ. જો આ મારી સાડી છે, એમાં સ્નેહનો ખજાનો આવી ગયો છે. સ્નેહનો ખજાનો આવ્યો છે એમાં. જો સ્નેહ ખુશ થઈ ગયો છે. આ બાજુ ચાંદની ચણિયા ચોળી મળી ગઈ ચાંદને. That's yours. That's yours. Oh, that's nice. 4, 5, 6, 7, 8 packets of grocery. Then, oh wait, sorry, no. 10 packets of grocery. Then after 4 packets of hide and seek. લો બસ એમનું ફેવરિટ ખાવાનું આવી ગયું છે. ચલો હવે એમાં શું છે? આમ નાસ્તો કાઢ લે પેલા બહાર. બહુ મોસ્ટલી અમે ઇન્ડિયન ડ્રેસીસ જ મંગાવેલા. નાસ્તો તો પછી આવી જ જાય ભેગો ભેગો. સ્નેહનું બ્લેઝર આવી ગયું. આ ડેરીનું કુર્તા ને એવું આવી ગયું. આઈ હોપ કે આ વખતે થઈ જાય, ગયા વખત જેવો ભગવો ન થાય. કા ડેડી તી પેલા પાર્સલ કરેલું, ડેડીને સાઈઝમાં થોડા લોચા પડી ગયા એટલે નાની સાઈઝ આવી ગઈ હતી. આ વખતે હોપફુલી આવી જાય. અત્યારે એનો દુપટ્ટો છે ડ્રેસનો. આ બધું ખોલીશું પછી તમને બતાવીશું કે શું શું અમે મંગાયા હતા કપડાં. અને આ છે ઇન્ડિયાથી પાર્સલમાં બધી વસ્તુ અંદર. હજી નાસ્તો ને એવું જ છે. ફરાળી ભાખરી, ફરાળી બધી વસ્તુ. કેટલાનું આવે છે? 20 rupees. ઇન્ડિયામાં 20 રૂપીસનો. અહીંયા કેટલાના આવે? £38. £38 નું એક કુરકુરે. આ પેકેટ આવે, સેમ પેકેટ અમારે અહીંયા મળે. ઈ બેને કુરકુરે બહુ ભાવે, પણ અહીંયા અમુક જગ્યાએ જ મળે છે અને અમુક જગ્યાએ ઘણી વાર ના પણ હોય. તો એ બેને કુરકુરે ખાવા હતા. આ કઈ કુરકુરે છે? કુરકુરે બ્રાન્ડના જ તે કુરકુરે છે. આ બધા સેમ લાગે, અલગ છે થોડા, હે ને? તો ભાઈ તમને સારું છે. આ બે જો ટ્રાય કરવા બસ ને હું નવરાત્રી માટે રેડી થઈ છે. એ જ તેવું લેંગી હજી તારે હરખી ચડાવવાની જરૂર છે. ધોતી, આ ચાંદનો ડ્રેસ એ નાઇસ કલર છે એકચ્યુઅલી. ચલો, ઇન્ડિયાથી પાર્સલ આવી ગયું, ખોલી લીધું બધું અને જોઈ લીધું. હવે સાઈઝ કરવાની છેલ્લે. ચાતે તો એના કપડાની સાઈઝ કરી લીધી. કે ચાત થઈ રહ્યા ને બધા? એને બધા થઈ રહ્યા. હવે આ ડેડી અમે ટ્રાય કરે છે અત્યારે એમના કપડાં. એમને થઈ રહ્યા, સ્નેહને થઈ રહ્યા, બધાને સરસ રીતે થઈ રહ્યા. ચલો હવે આજે લંચ આવડે. ડિનરમાં શું બનવાનું છે? ડિનરમાં બનવાનું છે આજે ટોસ્ટાડાસ. તો ચલો
તો ચલો બતાવી દઈએ ટોસ્ટેડ આઈસ કેમ બનાવે. તો આ મેં છે ને સ્મોલ જે રેપ આવે એ હું લાવી હતી અને ચા તેમાં થોડું બટર આવી રીતે લગાવે છે અને પછી હવે એને ઓવનમાં મૂકીશું અને એને ક્રન્ચી આપણે પૂરી કેમ કરીએ ઇટ્સ કાઇન્ડ ઓફ આપણે શું કહેવાય દાળ પકવાન બનાવે ને એ રીતને, પણ આ રેપ ઉપર બધું બીન્સ ને અવાકાડો ને સાલસા ને એવું બધું આવશે ફિલિંગમાં ટોપિંગ એલા. એટલે આને હવે આપણે ટોસ્ટ કરવા મૂકી દઈશું ઓવનમાં થોડી વાર ક્રન્ચી બને ત્યાં સુધી. તો પેલા રેપને આપણે મૂકી દીધા છે ઓવનમાં. મેનવાઇલ આપણે એનું ટોપિંગ રેડી કરીશું. તો એના માટે તમે બ્લેક બીન્સ લઈ શકો અને રાજમા પણ લઈ શકો. તો આ રાજમા મેં લીધા છે, પ્લસ હું આ ટાકો મિક્સ બીન્સ ટેસ્કોમાં આવે છે, બધે મળતા હશે આઈ થિંક, એ લાઈક રેડી એમાં સોસ સાથે આવે છે કાઇન્ડ ઓફ એની ગ્રેવી કે વોટ એવર તમે શક્યો. તો એ બે હું મિક્સ કરીશ કારણ કે આટલું લિક્વિડી મને નથી જોઈતું, થોડું થીક જોવે છે. એટલે આને હું થોડા બીન્સને થોડા હું આવી રીતે ક્રશ પણ કરી નાખીશ અને આમાં હું ખાલી જે ટાકો સિઝનિંગ આવે છે મિક્સ એ એડ કરીશ અને સોલ્ટ થોડું એડ કરીશ. ધેટ્સ ઇટ, બીજું કાંઈ એડ કરીશ નહીં આમાં. તો આ રીતે મેં મિક્સ પેલું ટાકો મિક્સ અને સોલ્ટ એડ કરી દીધું છે. મિક્સ કરીશું અને હવે આ આપણે પોટેટો મેશર હોય ને એનાથી થોડા થોડા હું મેશ કરી દઈશ. આવી રીતે. તો જો આ બીન્સ થઈ ગયા છે થોડા ઘટ, ધીમા તાપે એવી રીતે થવા દેવાના એટલે સરસ અને ઠીક થવા માંડે. તો આ થઈ ગયું છે અમારું ગુકામોલી રેડી. તો આ થઈ ગયા છે બીન્સ રેડી, સાલસા થઈ ગયું છે રેડી, ગુકામોલી, ચીઝમાં એકચ્યુઅલી મેં અલગ અમેરિકામાં આઈ થિંક 2-3 પ્રકારની અલગ અલગ ચીઝ તે મિક્સ હોય છે એ બી યુઝ કરે છે. અગેન સાવર ક્રીમ પણ હોય. અને આ થઈ ગયા છે ક્રન્ચી રેપ. તો આની ઉપર આપણે બધું ટોપિંગ કરીને ગપાગપ ખાઈ જવાનું છે. અને ચા આવી ગઈ છે રેડી થઈને પહેલાં ટ્રાય કરવા માટે. તો હું આમ જ બતાવીશ તે ખાલી. એવું એનું પોતાનું બનાવે છે હો એસને. Yeah. સ્લોલી આ એ ભાંગી જાય નહીં તો બોલો કયો કે તૂટી જાય, ભાંગી જાય ને તૂટી જાય. સ્પ્રેડ ઇટ. That's what I'm doing. હજી આનાથી નાના રેપ આવતા હોય ને તો માપના થાય ને ખાવાની મજા આવે કે આમ ફાવે. આઈ થિંક આને કટ કરી નાખવા જોઈએ આપણે. Yeah, that's good. Then avocado. બધી ચીલી ફ્લેક્સ તારામાં જ જશે. It was. તને સ્પાઇસી ન લાગે તો કંઈ વાંધો નહીં. That's enough. Spread it. Spread it. Yeah. You added too much of the સ્નેહુ તને ગુજરાતી બોલતા આવડે છે? Huh? આવડે છે? તો આ બધા એમ કહેતા હોય કે સ્નેહુને ગુજરાતી બોલતા નથી આવડતું. હે?
આવડે છે કે ના? આવડે. શું બોલતા આવડે છે? What do you want me to say? Everything. કે આ જે તું બોલે છે અત્યારે કરે છે એ બધું બોલતો Everything. બોલ કે શું કર્યું તે આમાં એમ Oh, I made it. લે Still English. Oh, Gujarati. હા મેં આ બનાવ્યું છે. આ મેં બનાવ્યું છે કઈ રીતે બનાવ્યું છે બધું આમાં મૂક્યું. બધું આમાં મૂક્યું તો આ સ્નેહનો ટોસ્ટાડ રેડી છે હે ને Yeah. સ્નેહ ગુજરાતીમાં એક્સપ્લેન કરે છે ડેડી બે લીટી નથી બોલ્યો ને પાછો આ મૂક્યું છે ને આમ કર્યું છે ઓકે ચલ આઈ જા હવે એવું કહેવાનું સ્નેહ આ મૂક્યું છે આમ કર્યું છે હવે કહેતા નહીં હું ગુજરાતી નથી બોલતો એમ કહી જમવા બેસી ગયા છે સ્નેહ ને ચાહતે તો અડધું ફિનિશ કરી દીધું એટલું યમી બનાવ્યું છે મમ્માએ ને કેવું લાગ્યું સ્નેહ કેવું લાગ્યું સ્નેહ એમ નહીં બોલ મોટા કેવું લાગ્યું જોરદાર સરસ. સરસ સરસ. લાગ્યું. જોરદાર બોલ જોરદાર લાગ્યું જોરદાર. જોરદાર તે આમને બધાને કે હવે જો ગુજરાતી બોલું છું એમ બોલ તો એમ કે છે હું એક ગુજરાતી વર્ડમાં બોલું છું હું ગુજરાતી બોલું છું. સાંભળ્યું ગુજરાતી બોલું છું સાંભળ્યું એમ બોલ, સાંભળ્યું. ઓકે ચલો આજે ટોસ્ટાડાસ છે જમવા માટે ક્યાંનું કહેવાય મેક્સિકન છે આ ટોસ્ટડા મેક્સિકન હા મને એમ થયું કે આપણે ઇન્ડિયન મસાલા પાપડ આપે ને એ. ઇન્ડિયન મસાલા પાપડ આપે એવું આવો મસાલા પાપડ થોડો હોય ખાલી વજન છે થોડું કેમ વજન છે કે જમીને આટલો સરસ દિવસ છે 7:30 થઈ ગયા છે અને હવે ભાઈને સાયકલ ચલાવવા જવું તું ને મારે વોક કરવા કે ને વોક કરવા એલા સરસ છે વેધર એકચ્યુઅલી પવન છે થોડો પણ મજા આવે એવું છે તોય અને આ મારા ફ્રેન્ડના છોકરાઓ પણ આવશે એટલે બધા જોડે સાયકલ ચલાવશે અમે વોક કરીશું વાતો કરીશું ચક્કર લગાવીને પાછા વહેલું અંધારું હવે આજે તો મને લાગે ક્લાઉડી છે એટલે થોડું હવે ધીમે ધીમે દી વહેલો હતો હા એટલે દિવસ ટૂંકો થઈ જ જશે ધીમે ધીમે યુ રેડી હે તું રેડી સાયકલ ચલાવવા લાસ્ટ ટાઈમ કરી દે એવું ચલો ચલો ત્યારે લેટ્સ ગો